તમામ સન્માન્ય પદાધિકારીઓ, ગામના અને આજુબાજુ ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો અને ભૂલકાઓ, બીજા માટે તો આપણે કાયમ તાળીઓ પાડીએ છીએ, પણ એકવાર જોરદાર તાળી પોતાના માટે થઈ જાય, આપણા બધા માટે થઈ જાય. આજે તમારા બધાના મનમાં એક પ્રશ્નાર્થ થતો હશે કે હાલમાં કોઈ ચૂંટણી નથી અને અમારા ગામમાં ચૈતરભાઈ એમની ટીમ સાથે આવ્યા છે, તો શું કારણ હોઈ શકે, શા કારણે આવ્યા હશે? તો તમે જોઈ શકો છો, આ કાર્યક્રમનું નામ એ જનજાગૃતિ કાર્યક્રમ તરીકે આપણે આપ્યું છે. કેમ જનજાગૃતિની જરૂર છે? શા માટે આ કાર્યક્રમ આપણે કરવા પડે છે? તો સાથીઓ, તમે જોઈ લો, આપણા સાથે નર્મદા જિલ્લા સાથે કઈ રીતના અન્યાયો થાય છે. આપણા સાથે એટલે કે આદિવાસી સમાજ હોય, અન્ય સમાજ હોય, વિદ્યાર્થી હોય, મહિલા હોય, ખેડૂત હોય, સરકારો કઈ રીતના આપણી સાથે અન્યાયો કરે છે એની વાત આપણે કરીશું. આજે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ સાહેબની છે, પણ નર્મદા જિલ્લો આખા દેશમાં પછાત નહીં પણ અતિ પછાત જિલ્લામાં આપણા નર્મદા જિલ્લાની ગણતરી થાય છે. કેવા જિલ્લામાં ગણતરી થાય છે? અતિ પછાત જિલ્લામાં ગણતરી થાય છે. અને વાત સાચી છે, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય અને એ જિલ્લાને અતિ પછાત જિલ્લાની ગણતરી થતી હોય, તો મેં તો કેમ છું, જેની સરકાર છે અને જે નેતાઓ અહીંયા અમારી સરકાર કરે છે, એવા બધા જ નેતાઓએ કાં તો રાજીનામા આપી દેવા જોઈએ સરકારમાંથી, કાં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અરે, જે નર્મદા ડેમના પાણીથી તમે આખા દેશમાં મત માંગો છો, જે નર્મદા માતાના નામે તમે આખા દેશમાં મત માંગો છો અને સરકારો બનાવો છો, એ નર્મદાના લોકો આજે પોતાના પાક અતિવૃષ્ટિમાં ખલાસ થઈ જાય છે. કેળોના પાક ખલાસ થઈ જાય છે, કપાસના પાકો ખલાસ થઈ જાય છે, ડાંગરના પાકો ખલાસ થઈ જાય છે. બધા જિલ્લામાં વળતરો આપે છે, પણ નર્મદા જિલ્લામાં વળતર આપવામાં આવતું નથી અને નર્મદા જિલ્લાના નેતાઓ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. એટલા માટે આજે આપણે જાગૃત થવાની જરૂર છે. બધા જિલ્લામાં વળતર આપ્યું, નર્મદા જિલ્લાવાળાને વળતર મળ્યું છે ભાઈ? તો કેમ, શા માટે નર્મદા જિલ્લાની બાદબાકી કરવામાં આવી છે? કેમ કે નર્મદા જિલ્લાના નેતાઓ પોતાની સરકાર સામે બોલવા તૈયાર નથી, ગભરાય છે લોકો. જે લોકોને તમે પ્રતિનિધિત્વ કરવા માટે વિધાનસભા અને લોકસભામાં મોકલ્યા છે, એ તમારું પ્રતિનિધિત્વ કરતા નથી. એ લોકોની પોતાની ટિકિટની ચિંતા છે, એટલે જ્યારે સરકાર એમને કે ઊંચી આંગળી કરો તો જ ઊંચી આંગળી કરે છે. તમારી સમસ્યા માટે તમારા નેતા બોલતા નથી. એ એવી પાર્ટીઓમાં છે કે એમના પોતામાં પાણી નથી કે પોતાની સરકાર સામે બોલીને તમને આ પાક નુકસાનીનું વળતર અપાવી શકે. એમનામાં પાણી નથી કે તમને આ નર્મદા ડેમનું પાણી અપાવી શકે. એમનામાં પાણી નથી કે તમને બધાને રોજગાર અપાવી શકે. એમનામાં પાણી નથી કે આ ખોટા આદિવાસીના દાખલાઓ બીજા લોકો લઈને બેઠા છે એ લોકોને ન્યાય અપાવી શકે. એમનામાં પાણી નથી કે તમારું આયુષ્માન કાર્ડ આપણા નર્મદા જિલ્લામાં ચલાવી શકે. એમનામાં કોઈ પાણી નથી. એ સરકાર એમને ઊંચી આંગળી કરો એટલું કે એટલે ઊંચી આંગળી કરે. એના સિવાય એમનામાં કોઈમાં પાણી નથી કે તમારો અવાજ વિધાનસભામાં કે સંસદ સભામાં એ લોકો બોલી શકે. આ પરિસ્થિતિ નર્મદા જિલ્લાની છે. આપણા નેતાઓની આજે હાલત શું છે જોઈ લો. આજે અમે તમારી વચ્ચે આવ્યા છે તો કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે આજે જનજાગૃતિ કરવા આવ્યા છે, એટલે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા. અમે સમાજના ધારાસભ્ય તરીકે તમારી વચ્ચે આવ્યા છે. લોકોના ધારાસભ્ય અમે છે. કોઈ પણ સમાજ સાથે અન્યાય થાય, મારી માતા બેટીઓ સાથે અન્યાય થશે, મારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે, મારા યુવાન સાથે અન્યાય થશે, કે જ્યાં પણ મારા ખેડૂત સાથે અન્યાય થશે ત્યાં ચૈતર વસાવા અને ચૈતર વસાવાની ટીમ હશે
અમને બોલાવી લેજો, અમે હાજર થઈ જઈશું. કેમ કે અમે અમારા દમ પર ચૂંટાઈએ છીએ, કોઈના આશીર્વાદથી ચૂંટાતા નથી. એટલે અમે આ સરકારો સામે પૂરી તાકાતથી બોલીએ છીએ. અમે કોઈના બાપથી ડરતા નથી. બીજી પાર્ટીઓમાં જે લોકો છે એમને ટિકિટોની ચિંતા છે. એ હાથ જોડે એટલે તાલુકા પંચાયતની ટિકિટ મળે, એ પગે લાગે એટલે જિલ્લા પંચાયતની ટિકિટ મળે, અને ઊંઘી જઈને દંડવત કરી દે તો એમને ધારાસભ્યની ટિકિટ આપે પેલા લોકો. અને જેવી ટિકિટ મળે એને ચૂંટાય, બીજી વાર ટિકિટ મળે કે ના મળે, મોકો મળ્યો છે એટલે ચોકો મારે. લોકો પૈસા ભેગા કરે, જનતા જાય ભાડમાં. આ નેતાની પરિસ્થિતિ છે. એટલા માટે આજે જનજાગૃતિની મીટિંગ તમારી વચ્ચે અમે લઈને આવ્યા છે. શા માટે ચૈતર વસાવાની જરૂર પડે રાજપીપળામાં? રાજપીપળામાં તો મોટા મોટા નેતાઓ રહે છે. ત્યાં આપણી બેન દીકરીઓ નકલી કોલેજ વાળા 3-3 લાખ રૂપિયા ફી ભરાવી લે, 4-4 વર્ષ એના અભ્યાસ ના બગાડે, કોચિંગ ના આપે, ખોટી યુનિવર્સિટીના નામનું શોષણ થાય. તો રાજપીપળાના નેતા કેમ બોલતા નથી? શા માટે બોલતા નથી? આજે રાજપીપળા નગરપાલિકા દ્વારા નાના મોટા ધંધા રોજગાર કરનારી માતા બહેનોને ખદેડી દેવામાં આવે, એમનું સામાન જમા કરી લેવામાં આવે. શા માટે કોઈ નેતા બોલતા નથી? અહીંયા પોલીસ દ્વારા એટલો બધો દંડ ઉઘરાવવામાં આવે છે. સરકારની આદેશ, જમાદારોને ટાર્ગેટ આપવામાં આવે, કોન્સ્ટેબલોને કહે કે આટલા મેમો તમારે ફાડવાના. બિચારાએ તો નોકરી કરવાની છે. આપણા ભાઈઓ હોય, આપણા ઓળખીતા હોય, આજે આ ચોકડી પર ઉભા રહે, કાલે પેલી ચોકડી પર, એમને બી ટાર્ગેટ પૂરો કરવાનો હોય. ત્યાં પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી. આજે નર્મદા જિલ્લામાં આટલું બધું નુકસાન થયું, ત્યારે ક્યાં ગયા એ નેતાઓ જે અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરે છે? કેમ વળતર અપાવી નથી શકતા? ત્યારે સાથીઓ આપણે બધાએ જાગવાની જરૂર છે. સૌથી ખરાબ જો આ વિસ્તારોમાં હાલત આ સરકારોએ બનાવી હોય તો આદિવાસી સમાજની આજે બદતર હાલત છે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. 78 વર્ષ પછી પણ જ્યારે આદિવાસી સમાજ સાંજના 2 ટકના રોટલા માટે મજૂરી જાય ત્યારે જ ચૂલો સળગાવતો હોય, તો આવી આઝાદીને હું માનતો નથી. આપણા યુવાનો રોજગારી માટે આંદોલનો કરતા હોય, બાળકોના શિક્ષકો માટે અમે આંદોલનો કરતા હોય, આ વિસ્તારના રસ્તાઓ માટે આંદોલનો કરવા પડતા હોય, દવાખાનામાં ડોક્ટરો અને સાધનો માટે આંદોલનો કરવા પડતા હોય, તો આ કોની આઝાદી છે? આ ઉદ્યોગપતિઓની આઝાદી છે. તમારા ને અમારા જેવા ગરીબોની આઝાદી નથી. જાણી લો સાથીઓ, આજે સરકાર કહે છે અમે વિકાસ કરીએ છીએ, વિકાસ કરીએ છીએ, આદિવાસીઓનો વિકાસ કરીએ છીએ, દેશનો વિકાસ કરીએ છીએ, દેશમાંથી ગરીબી અમે પૂરી કરી દઈશું 2024 સુધીમાં. ત્યારે આ સરકારોને કહેવા માંગુ છું, દેશમાં તમે 80 કરોડ ગરીબોને અમે અનાજ આપીએ છીએ એવા દાવા કરો છો. એક બાજુ તમે 80 કરોડ લોકોને અમે અનાજ આપ્યું અને એક બાજુ ગરીબી અમે ખતમ કરી, તો શું અનાજ પાકિસ્તાન વાળાને આપવા ગયેલા છો તમે? આ પોકળ દાવા કરવામાં આવે છે વિકાસના. વિકાસના નામે અમૃત મહોત્સવો કાઢવામાં આવે છે. પોતાના બ્રાન્ડિંગ કરાવવા, પ્રચાર કરાવવા, પ્રસાર કરાવવા માટે મોટા મોટા કરોડોના બેનરો લગાવીને કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવે છે. ત્યારે સાથીઓ, આ પરિસ્થિતિ આપણી છે, જાગવું પડશે. અમને કઈ પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અમે જ્યારે પદ પ્રતિષ્ઠા પર નહોતા ત્યારે પણ આ વિસ્તારના લોકો માટે લડ્યા છે અને જેલોમાં પણ અમે ગયા છે. આજે પદ પ્રતિષ્ઠા પર છે ત્યારે પણ લડીએ છીએ, જેલોમાં પણ જઈએ છીએ. ફરી પણ પદ પ્રતિષ્ઠા પર નહીં રહીશું તો પણ ગળુસેશ્વર હશે, કેવડિયા હશે કે નાંદોદ હશે, જ્યારે પણ અમને બોલાવશે અમે લડીશું ને જેલોમાં જવાનું થશે ત્યારે પણ કોઈનાથી ડરીએ નહીં. કેમ કે અમે લોકોના કામ કરવા માંગીએ છીએ, લોકોને ન્યાય આપવા માંગીએ છીએ. સાથીઓ, 2015માં હું અધિકારી હતો, ખેતીવાડી અધિકારી. આજે મારી સાથેના બધા ટીડીઓ બની ગયા છે. હું પણ ટીડીઓ બની જતે. મારે પણ ટીડીઓ તરીકે મારે પણ સારો એવો પગાર રહેતે, મારું પણ કમિશન આવતે, 2-3 મકાનો હોતે, મારી પણ 4 વ્હીલ રહેતે, મારા છોકરાઓ પણ સારું ભણીને સારી નોકરીઓમાં હું લગાડી દેતે. મને કઈ તકલીફ નથી. મને કઈ આ જેલ વેઠવાના ના પોલીસ સાથે ઝઘડા કરવાના શોખ થતો નથી. મારે કઈ આ પોલીસ સાથે મારે જમીનના ઝઘડા નથી કે મારે 2 નંબરના ધંધા નથી. પણ
જ્યારે સરકારી નોકરી કરતો હતો અને મેં જાણ્યું કે બંધારણના અધિકારો પણ મળતા નથી, હકનું અનાજ મળતું નથી, હકના જે બજેટ મળવું જોઈએ તે બજેટ પણ મળતું નથી, એટલે મેં 2015માં સ્વૈચ્છિક જાહેર રાજીનામું આપી દીધું નોકરીમાંથી અને જાહેર જીવનમાં આવ્યો. અને તમારા જેવા લોકોના આશીર્વાદથી મેં ક્યારે નહોતું વિચાર્યું, પણ ડેડિયાપાડા અને સાગબારાના લોકોને અભિનંદન આપું છું કે મારી હેસિયત કરતા પણ વધારે લોકોએ મને આપી, મને ધારાસભ્ય બનાવીને તમારી વચ્ચે મોકલ્યો. એટલા માટે નેમ લઈને અમે નીકળ્યા છે કે લોકોને જાગૃત કરીશું, લોકોને અધિકાર માટે બોલતા કરી દઈશું, યુવાનોને બંધારણ અધિકાર માટે જાણતા કરી દઈશું. સાથીઓ, આ જનજાગૃતિ કરવાની જરૂર એટલા માટે પડી કે આપણા લોકો બધા એક નથી. ગામમાં પણ બધા ચૂંટણીઓના લીધે ઝઘડા હોય, પંચાયતના સભ્યના ઝઘડા હોય, સરપંચોના ઝઘડા હોય, બધા અલગ અલગ પાર્ટીઓમાં હોય તો પાર્ટીઓના ઝઘડા હોય, બધા અલગ અલગ ધર્મમાં હોય. કોઈ કે મારું ભાતીજી સંપ્રદાય મોટું, કોઈ કે મારું સત કેવલ મોટું, કોઈ કે મારું સ્વામિનારાયણનું મોટું. બધા સંપ્રદાયમાં વેચાઈ ગયા, બધા નાના નાના સંગઠનોમાં વેચાઈ ગયા. આજે આદિવાસી એક નથી. એટલા માટે સૌથી વધારે જો શોષણ થતું હોય તો આપણા આદિવાસીઓનું થઈ રહેલું છે. આજે ચૂંટણી આવે એટલે હવે લોકો ઉમેદવાર કોણ છે જોતા નથી, પણ છેલ્લી રાતે અમને કેટલું પીવાનું આપશે, કેટલું ચવાણું આપશે, કેટલા પૈસા આપશે, ને કોઈ સાડી આપે તો સાડી લઈને મત આપી આવવાનો. અને એના માટે જ આપણે જવાબદાર છે. એટલા માટે તમે ને અમે બધા જવાબદાર છે. એટલે આ હાલત આપણી છે, આ પરિસ્થિતિ આપણી છે. આજે સરકાર નથી ઈચ્છતી કે તમે ને અમે બધા મળીએ, તમે ને અમે બધા નવરા પડીએ. સરકારને જરાય તમારા અમારામાં રસ નથી. આજે સરકાર એનું રાજ ચલાવે છે. તમારું ને અમારું જે કરોડો અબજો રૂપિયાનું ટ્રાઇબલ સપ્લાયનું બજેટ બને છે, એ બજેટ આજે બારોબાર એનજીઓ, કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓ, નેતાઓ, અધિકારીઓ બધા વાપરે છે. કોઈ પૂછવા વાળું નથી. તમને ખબર નથી કે તમારું માથાદીઠ બજેટ કેટલું આવે છે, પંચાયતમાં કેટલું આવે છે, તાલુકા પંચાયતમાં કેટલું આવે, જિલ્લા પંચાયતમાં કેટલું આવે, તમને ખબર નથી. આપણા વિસ્તારમાંથી આપણે આટલું બધી રેતી રોયલ્ટી જમા થાય, આપણે ટેક્સ, તમે 1 લીટર પેટ્રોલ ભરાવો એમાં પણ તમારી ટેક્સ જમા થાય છે, તમે માચીસ લો એમાં પણ તમારા ટેક્સ જમા થાય છે. એ જ પૈસા બધા ભેગા થઈને આપણું બજેટ આવે અને એના આખલાઓ ચરી જાય. કેમ ચરી જાય આખલાઓ? કેમ કે તમે ને અમે જાગૃત નથી એટલે ચરી જાય છે. જાગૃત થવું પડશે, એક થવું પડશે. સરકારને ખબર છે કે આ લોકો ભેગા થઈ જશે, જાગી જશે, તે દિવસે એમના અધિકારો માંગશે, બંધારણના અધિકારો માંગશે, રોજગાર માંગશે. તે દિવસે ખેડૂતો ભાવ માંગશે, વિકાસના કામ માંગશે, ઝૂંપડા માંગશે, રોડ માંગશે, રસ્તા માંગશે. એટલે તો આપણા વિસ્તારોમાં શિક્ષકો નથી મુકતા. આ લોકો શિક્ષકો માટે ધારાસભ્ય તરીકે અમે ધરણા પર બેઠા, છતાંય આમનું પેટનું પાણી નથી હલતું. ભેગા નહીં થવા દેવાના. આજે આપણે નવાપરા ગામના નાગરિક છે, આજે આપણે દેશના નાગરિક છે. આજે બંધારણ એવું કહે છે, આજે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે દેશમાં સૌથી પહેલા દુનિયા અને દેશમાં કોઈ વ્યક્તિ હોય તો એ આદિવાસી હતો, એવું સુપ્રીમ કોર્ટ અને દેશનું બંધારણ કહે છે. આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો આદિવાસી. આદિ અનાદિકાળથી હજારો વર્ષોથી અહીંયા કોણ વસતું હતું? તો આદિવાસી વસતો હતો. આદિમાનવમાંથી આદિવાસી વસ્યો. આદિવાસીની સંસ્કૃતિ અને સભ્યતા એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. આદિવાસી કોણ? એની હજારો વર્ષ પહેલાની સંસ્કૃતિ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, હડપ્પાની સંસ્કૃતિ હોય, મોહનજોદડોની સંસ્કૃતિ હોય, એનો ઇતિહાસ છોકરાઓ તમે વાંચી લેજો. એ આદિવાસીની સભ્યતા હતી. તમે રામાયણ ઉઠીને વાંચી લેજો. એમાં જે ભીલ સબરીનો જે જિક્ર થાય છે, નિષાદ રાજાની જે વાત આવે છે, એ આદિવાસી હતા. તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો. જે એકલવ્યનો અંગૂઠો લેવામાં આવે છે, એકલવ્ય એ આદિવાસી આપણા પૂર્વજ હતા. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. મહારાણા પ્રતાપ જ્યારે અલાઉદ્દીન ખિલજી અને એમના મુગલોએ ત્યાં આક્રમણો કર્યા, અકબરે ત્યાં આક્રમણો કર્યા,
ખુદ મહારાણા પ્રતાપના ભાઈ પણ એમની સાથે નતા, પણ જે પૂંજા ભીલની આખી સેના મહારાણા પ્રતાપ સાથે હતી એ આપણા પૂર્વજો હતા. શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો. એમની સાથે જે દુધા ભીલની આખી સેના હતી એ આપણા પૂર્વજો હતા. તમે બિરસા મુંડા, તમે ટાટ્યા નાયક, ખાજ્યા નાયક, ટાટ્યા ભીલ, તમે ગુરુ ગોવિંદજી, ઝલકારીબાઈ, એ બધાનો ઇતિહાસ વાંચી લેજો. એ લોકોએ આપણા સૌથી પહેલા સંતાલનું યુદ્ધ થયું અંગ્રેજો સામે. જે વખતે પૂરા વિશ્વમાં અડધું વિશ્વ પર અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશરોનું શાસન હતું, તે જમાનામાં સંભાલની ક્રાંતિ થઈ. એ આદિવાસીઓએ સૌથી પહેલા અંગ્રેજો સામે બંડ પોકાર્યા હતા. એ આપણા પૂર્વજો એ સમાજમાંથી આપણે આવીએ છીએ. આઝાદી પછી દેશના વિકાસમાં એટલું મોટું યોગદાન આપણે બધાએ આપ્યું. નર્મદા ડેમની વાત હતી, આખા ને આખા ગામડા ખાલી કરી દીધા. કરજણ ડેમની વાત આવી, ગામો ખાલી કરી દીધા. કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, ગામો ખાલી કરી દીધા. આ વિસ્તારોમાં જીઆઈડીસીઓ આવતી હતી. એ અંકલેશ્વર હોય કે ઝઘડિયા હોય, દહેજ હોય, પાનોલી હોય, મૂળ માલિકો આદિવાસીઓ હતા. એમની આખી ને આખી જમીનો લઈ લેવામાં આવી. દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યું અને આઝાદીના 78 વર્ષ પછી પણ આપણે પાણી માટે આંદોલન કરવું પડે, શાળા માટે આંદોલન કરવું પડે, શિક્ષકો માટે આંદોલન કરવું પડે, રોડ માટે આંદોલન કરવું પડે, ભણેલા ગણેલા યુવાનો રોજગારી માટે આંદોલન કરે. આ ચાલવાનું નથી. એટલે અમે સરકારોને તે કીધું છે, તમે અમારો વિકાસ કરવા નહીં માંગો તો અમે આવનારા દિવસમાં 29મું દેશનું રાજ્ય બનીશું. ભીલ પ્રદેશ એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું. કેમ આદિવાસી, શા માટે આદિવાસીઓનો વિકાસ નથી થતો? માત્ર ને માત્ર મત બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે જાગવું પડશે. પહેલા નોટબંધીના નામે આપણને લાઈનો પર કરી દીધા. કેટલા લોકો નોટબંધીમાં મરી ગયા. આપણને કીધું કે ભાઈ નોટબંધી થશે. વડાપ્રધાને કીધું કે તમને બધાને ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. આવ્યા છે ભાઈ કોઈના ખાતામાં 15 લાખ રૂપિયા? 15 લાખ રૂપિયા આવ્યા? પાછળ વાળા બહેનો બોલતા નથી. આવ્યા હોય તો કેજો, નહીં તો અમે ખોટા પડીશું અહીંયા. નોટબંધીના નામે 2-3 વર્ષ સુધી લાઈનો પર કરી દીધા. કોરોનામાં 2 વર્ષો આપણા લોકો એટલા હલવાયા. આપણે નોકરી નહીં જવાનું, બારમું નહીં કરવાનું, ભજન નહીં કરવાનું, મયતમાં ભેગા નહીં થવાનું, ખેતરે નહીં જવાનું, અને એ લોકોના રેલીઓ હોય એટલે કોરોનાને પણ રજા. આવી સિસ્ટમ આ લોકોએ આપણને હેરાન કરવા માટે બોલાવેલી છે. પોલીસ વાળાને કે આટલો દંડ ઉઘરાવવાનો ટાર્ગેટ. આ સરકારો સામે આપણે એટલા માટે જનજાગૃતિ કરવી પડશે. આગળ નહીં જાગીશું તો બીજો કોઈ વાયરસ હજુ તૈયાર કરી મૂકે છે. આ લોકો આવશે 2 મહિના પછી, પાછી પણ આ જ હાલત થવાની છે. એના માટે કહીએ છીએ કે જનજાગૃતિ હશે, તમે ને અમે બધા જાગીશું તો આપણે બચીશું. નહીં તો હાથ ધોવડાવીને ગાંડા કરી નાખશે, પણ આપણો ઈલાજ આવવાનો. એટલા માટે આ જનજાગૃતિ છે. આપણી એટલી બધી યોજનાઓ છે. વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, આવાસની યોજના હોય, ટોયલેટની યોજના હોય, રોડ રસ્તાની યોજના હોય, ખેડૂતો માટે દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજના છે. ખેડૂતને પાઇપો જોઈએ, ટીકમ પાવડા તગારા જોઈએ, એન્જિન જોઈએ, તાડપત્રી જોઈએ, દવા છાંટવાનો પંપ જોઈએ, કલ્ટી જોઈએ, પ્લાવ જોઈએ, રોટાવેટર જોઈએ, ટ્રેક્ટર જોઈએ, ડાલુ જોઈએ. કોઈ ખેડૂતને સ્માર્ટ મોબાઈલ જોઈએ, એના માટે પણ યોજના છે. પણ મારા હારા આ નેતાઓ ક્યારે આપણને બતાવતા નથી. ગામમાં એપીએલ બીપીએલ ની યોજના આવે, સર્વે આવે, એક ઘરે બેહે, આ છગનને એપીએલ કરી દો, આ મગનને બીપીએલ કરી દો, પેલા સોનજીને એપીએલ કરી દો. એક ઘરે બેહીને સર્વે કરીને જતું રહેવાનું. એટલે ગરીબ છે ગરીબ જ રહે, અને જે બજારમાં કાયમ જતા હોય એ લોકોના માણસો હોય એને બધા લાભો મળે. એને ઝૂંપડું બી મળે, ઝાંઝરું બી મળે, બોર બી મળે, બધી યોજના એને લઈ જાય. પણ ગરીબનું કોઈ બેલી નથી થતું. એટલા માટે આપણે જાગવું પડશે. આ વખતે પણ હમણાં આવાસના સર્વે કરાવવાના છે. ગામમાં સર્વે વાળા આવે એટલે વડીલોને વિનંતી કરું છું, એને ગામમાં નાના મોટા બધા જ ઘરે ફેરવો. કોણ એપીએલ છે, કોણ બીપીએલ છે, કોને ઝૂંપડું તમામ બાકી છે પહેલેથી, એનું નામ પહેલા લખાવો, એને પહેલા લાભ આપો. એ પરિસ્થિતિ આપણે જાતે કરવું પડશે. બહેનો માટે પણ ગાયની યોજના છે, ભેંસની યોજના છે, બકરાની યોજના છે, મરઘાની યોજના છે, બધા જ પ્રકારની યોજના છે.
સીવણ મશીન જોઈએ, શેરડી પીલાવાનું મશીન જોઈએ, જેટલી જોઈએ એટલી યોજનાઓ છે, પણ આપણા નેતાઓ ક્યારે આપણને બતાવતા નથી. યુવાનો માટે રોજગારી ચાલુ કરવા માટે ઝેરોક્સ મશીન ખોલવું હોય, સલૂન ખોલવું હોય, ઓનલાઈન કરવું હોય, સરકારી મંડળી બનાવવાની હોય, એગ્રો બનાવવાનો હોય, કરિયાણું ખોલવું હોય, કોન્ટ્રાક્ટનું રજીસ્ટ્રેશન કર, બધી પ્રકારની યોજનાઓ છે, બધી પ્રકારની લોન પણ મળે છે, પણ આપણા નેતાઓ ક્યારે તમને બતાવવાના નથી. કેમ કે એમને તો મોટા મોટા ચેક ડેમોન રોડોમાં જ મજા આવે છે. એટલા માટે આપણે બધાએ જાગવું પડશે. એટલા માટે આ જનજાગૃતિ જરૂરી છે. આપણે અહીંના ગામના નાગરિક છે, દેશના નાગરિક છે, એ આપણે પોતાએ સાબિત કરવા માટે કેટલા પુરાવા આ લોકો માંગે છે. કેમ કે આ લોકો જાણે છે કે આ લોકોને નવરા પડવા દેવાના નથી. બાકી તો એ લોકો પર ભરભલી સિસ્ટમ છે. આજે આપણને આધાર કાર્ડ અપડેટ કરાવવા મોકલી આપે, 2 મહિના સુધી આટા મારવાના. રેશન કાર્ડ કેવાયસી માટે મોકલી આપે, એમાં 2 મહિના આટા મારવાના. હવે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા મોકલી આપે, એમાં 2 મહિના આટા મારવાના. થાય છે કે નથી થતું? અને એ લોકો કહે કે ભાઈ અમારી પાર્ટીમાં જોડાઓ, ઘરે બેઠા મિસ કોલ મારો અને અમારી પાર્ટીમાં જોડાઈ જાઓ. સરકાર કહે છે કે નથી કહેતી? કહે છે કે નથી કહેતી? તો સરકાર હું કામ કેવાયસી માટે લાઈનો પાડે છે ભાઈ? શું કામ રજીસ્ટ્રેશન માટે લાઈનો પાડે છે? શું કામ અપડેટ કરાવવા લાઈનો પાડે છે? તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય, રેશન કાર્ડ કેવાયસી કરાવી હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ઘરે બેઠા મિસ કોલ મરાવો ને. અમને એવી સ્કીમ લઈ આવો કે ઘરે બેઠા મિસ કોલ મારીને થઈ જાય. શું કામ અમારે 2 મહિના લાઈનો પર રહેવાનું? ત્યારે આજે આદિવાસી હોય, દલિત હોય, માઇનોરિટી હોય, રાજપૂત હોય, પટેલ હોય, બધા લોકોને છૂટા છવાયા ખોટી રીતે પણ લડાવવામાં આવે છે, એક થવા દેવામાં આવતા નથી. આટલી બધી યોજનાઓ છે છતાં લાઈનો પર, બેંકમાં જાઓ લાઈનો, મામલતદારમાં જાઓ લાઈનો, તાલુકા પંચાયતે લાઈનો, ગામ પંચાયતે લાઈનો, બધી જગ્યાએ લાઈનો, દવાખાને લાઈનો. હવે અનાજ લેવા જઈએ તો પણ લાઈનો છે કે નથી? પણ વિચારો તમે, 5 કિલો ચોખા, 3 કિલો ઘઉં માટે પણ 2 દિવસ આ લોકો આપણને મજબૂરીથી લાઈનો પર રાખે છે. રાખે છે કે નથી રાખતા? આ મજબૂરી પેદા કરી છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી મૂળ માલિક, આપણું બંધારણ કહે છે કે મૂળ માલિક, આપણો ઇતિહાસ કહે છે કે મૂળ માલિક, અને મૂળ માલિકની અડધી જિંદગી તો લાઈનોમાં પતી જાય છે. મૂળ માલિકને અહીંયા કેવડિયામાં બાંધીને મારી નાખ્યા કે નથી મારી નાખ્યા? કોઈ આપણો નેતા બોલ્યો છે? નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જાય અને મેં કેમ તમે કાશ્મીર સુધી લઈ જાઓ, અમને વાંધો નથી, પણ નર્મદાને આપો ને. નર્મદાને નથી મળતું તો પાણી મળે એના માટે કોઈ નેતા બોલ્યો છે આજ દિન સુધી? નર્મદા અસરગ્રસ્તોમાં પોતાના ગામો ખાલી કર્યા. એ લોકો આજે ભટકે છે, નવી વસાહતોમાં જમીન બતાવી દીધી, પણ જમીનો મળી નથી. એના માટે કોઈ બોલવા તૈયાર. એટલા માટે કે આપણે એક નથી, લડીએ છીએ. આપણે સાંજ પડે ને આપણે લડીએ. એટલા માટે આપણે એક થવી જરૂરી છે, જાગૃતિ લાવવી જરૂરી છે. મારા યુવાનો, વડીલો, માતા બહેનો બધાને વિનંતી છે, આવનારા દિવસોમાં આપણા યુવાનોને કઈ દિશા આપીએ. આપણા પર જે કુરિવાજો છે, કુટેવો છે, અંધશ્રદ્ધાઓ છે, ખોટા વ્યસનો છે, એ બધું હવે મહેરબાની કરીને કાઢવું પડશે. આપણે કાઢવું પડશે, નહીં તો આપણો ઉદ્ધાર થવાનો નથી. શિક્ષણ સિવાય કોઈનો ઉદ્ધાર થવાનો નથી. એટલે મારા વડીલો, મારા યુવાનોને મારે 2 હાથ જોડીને માથું નમવાની વિનંતી છે. 2 રોટલી ઓછી ખાજો, પણ આપણા બધા બાળકોને આપણે ભણાવવું પડશે. 2 રોટલી ઓછી મળશે ચાલશે, પણ બાળકોને ભણાવો. નાના બાળકોને મજૂરીએ મોકલી દેવાના, ખેતરે મોકલી દેવાના. નાના બાળકોને 15 દિવસે પદયાત્રામાં મોકલી દેવાના. એટલે વડીલોને પણ કેમ છો, આ તમારી ને અમારી બધાની જવાબદારી છે. ભણવાના ટાઈમે ભણાવો બાળકોને. કેમ મજૂરી મોકલો છો? કેમ ઢોર ચારવા મોકલી આપો છો? કેમ ઘર હાંચવા બેહાડી દેવ છો? કેમ પદયાત્રામાં 15 દાડે મોકલી આપો છો? આવા ધંધા ચાલશે, ક્યારે આપણો ઉદ્ધાર થવાનો નથી. આપણા બાળકોને ભણાવશો તો જ આપણા બાળકોને, આપણા પરિવારનો ઉદ્ધાર થવાનો છે. જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમને પણ મારે વિનંતી છે, તમે તૈયારી કરો. તમારો આ ભણવાનો સમય છે. નોકરી મેળવો, ધ્યેય રાખો કે મારે નોકરી કરવી છે.
પ્રેક્ટિકલ કરો, વાંચો, પડો, 2 વર્ષ 3 વર્ષ મહેનત કરો તો લાગશો ને રાતે રોકીસ્ટાર કાં આવી, ઝંકાર બેન્ડ કાં આવી, બાઇકો લઈને પહોંચી જવાનો, 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાચવાનું, પેલો બેન્ડ વાળો 5 વાગે બંધ કરે એટલે પાછું કે હજુ ચાલુ કરાવો. ત્યારે આપણો તમારો ને અમારો ઉદ્ધાર થવાનો નથી. બેન્ડ વાળા ભાઈઓ એ પણ 5 સુધી વાગે બગાડશે તો પણ આપણા યુવાનો પર એટલી શક્તિ છે કે થાકે નહીં. એને હજુ નાચવાનું જોઈએ. પણ મારા યુવાનોને વિનંતી કરું છું, એ શક્તિનો ઉપયોગ દોડવામાં કરો, વાંચવામાં કરો, નોકરી મેળવવામાં કરો, તો તમારા પરિવારનો ઉદ્ધાર થશે. આજે તમારા પપ્પા મમ્મી પપ્પા થોડું કમાતા હશે એટલે R1 બાઇક લઈ આપશે, KTM બાઇક લઈ આપશે, આઈફોન લઈ આપશે. કાલે ઉઠીને એમને તમારે સંભાળવાના છે. એટલા માટે તમારું કેરિયર બનાવો. અનેક કુપ્રથાઓ છે, દહેજની પ્રથા છે, દારૂના વ્યસનો, સાંજ પડે એટલે દારૂવાળાને ત્યાં મેળો ભરાઈ જાય, દેશી દારૂવાળાને ત્યાં. એ પણ આપણે બંધ કરવું પડશે ને. એકાદ દિવસે મેં આવીશ. આ બધી બહેનો તૈયાર છો ને? આપણે રેડ પાડીએ અહીંયા. બહેનો તૈયાર છો ને મારી હાથે? આ બધા મારાથી નારાજ થાય તો કઈ વાંધો નહીં, પણ આપણે રેડ પાડીએ અહીંયા. કેમ ભાઈ આટલી બધી વ્યસનો જોઈએ આપણને? એટલા માટે તમે આજે દેશમાં જોઈ લો, આપણે હજુ અમે વસાવા, અમે તળવી, અમે ગામિત, અમે ચૌધરી, અમે રાઠવા, અમે ડામોર, હજુ ડામોરમાં નામાં લડાઈએ છીએ. આજે આપણા જ આદિવાસીઓની મીણા કોમ્યુનિટી જે રાજસ્થાનમાં રહે છે, અમે ત્યાં પણ મિટિંગો કરવા જઈએ છીએ. મધ્યપ્રદેશમાં પણ, મહારાષ્ટ્રમાં પણ, દાદરા નગર હવેલી હોય, દમણમાં પણ મિટિંગો કરીએ છીએ. આજે મીણા કોમિટીનો એક વ્યક્તિ નોકરી લાગે એટલે પોતાના ભાઈના બહેનના 3-4 બાળકોની જવાબદારી લઈ લે, પોતે ખર્ચો કરે, પોતે ભણાવે. આજે સૌથી વધુ ક્લાસ 1 અધિકારીઓ મીણા કોમ્યુનિટીમાંથી, આદિવાસીમાંથી છે. જ્યારે આપણે અંદર લડાવવાનું, ભાઈને હાથે લડાવવાનું, હેડા માટે લડાવવાનું, ખેતર માટે લડાવવાનું. એટલા માટે આપણામાં એકતા નથી. એટલે બધાએ જાગૃત થવાની જરૂર છે. આજે મેં તમારી વચ્ચે આવ્યો છું સમય લઈને, એટલે આજે મારી જે વાતો હતી કોઈને ખોટી પણ લાગી હશે, કોઈને નારાજ પણ થયા હશે, પણ માફ કરજો. ડોક્ટરને ત્યાં જઈએ એટલે દવા કડવી જ આપે કે નહીં આપે? પણ સારું થઈ જવાય ને. એટલા માટે હું થોડું કડવું પણ બોલીશ. કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ આપણે બધાએ એક થવું પડશે. જ્યારે ચૂંટણી આવે ત્યારે લડજો ને ભાઈ, જેને જેમાંથી ટિકિટ મળે લડો, વાંધો નથી. પણ બોલે એવાને હવે ચૂંટવીને મોકલજો. તમે ચૂંટવીને મોકલો એ વ્યક્તિ તમારો અવાજ બનવો જોઈએ. આજે હું ઘમંડ નથી કરતો, અભિમાન નથી કરતો, પણ મેં મારા પ્રયાસો કરું છું. મને ભગવાને પ્રકૃતિએ શક્તિ આપી છે થોડી. ધારાસભ્ય બનાવ્યો છે તો અમારા લોકો માટે હોય કે ગુજરાતના લોકો માટે બોલું છું. વેઠવું પણ પડે છે, જેલમાં પણ લઈ જાય છે, પણ ખોટું એટલે ખોટું, એમાં ચાલે નહીં ભાઈ. તમારી સાથે પણ ખોટું ભવિષ્યમાં કોઈ કરશે, તમે અમને બોલાવશો તો અમે રાતે 12 વાગે પણ તમારે ત્યાં આવીને લડશું એ લોકો સાથે. કેમ કે અમે અમારા અધિકારો જાણીએ છીએ. અમે 150 પોલીસ હોય તો બી અમે બોલીએ છીએ. પોલીસના અધિકારો શું છે અમને ખબર છે, અમારા અધિકારો શું છે અમને ખબર છે. એના માટે તમારે જાગૃત થવું પડશે. નહીં તો તમે રસ્તે ચાલશો તો તમને હોમગાર્ડ પણ 500 રૂપિયા માંગી લેશે. ખબર જ નહીં પડે કોના શું અધિકાર છે. TRP ના શું અધિકાર છે, હોમગાર્ડ ના શું અધિકાર છે, કોન્સ્ટેબલ ના શું અધિકાર છે, કોને દંડ ઉઘરાવવાનો પાવર છે, કોને મેમો લખવાનો પાવર છે, એ તમને ના ખબર હોય તો તમને GID પણ તમારી પાસેથી 500 ઉઘરાવી જાય. થાય છે કે નથી થતું? એટલા માટે જાગવું જરૂરી છે. આટલા આઝાદીના 78 વર્ષમાં ડેમોમાં જમીનો ગઈ, રોડોમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, રેલવેમાં જમીનો ગઈ, મોટી મોટી હાઈ ટેન્શન લાઈનો ખેંચાઈ, એમાં પણ જમીનો આપણી પાસે પૂછ્યા વગર આ લોકોએ લીધી. આજે મોટા થાંભલાવાળાઓ લઈ જાય છે, સરકારની યોજના છે, સરકારની યોજના છે. હાઈ ટેન્શન લાઈનો ખેંચી લે, 1 રૂપિયો ખેડૂતોને આપતા નથી. ત્યારે તો કોઈ નેતા બોલતું નથી. અને તમે લાઇટની કનેક્શન લેવા જજો, ખેતરમાં તમે ખાલી ખેતીવાડીનું કનેક્શન લેવા જશો ને, કટિયામાં 10 નામ હશે, 10 ને તમે સંમતિ માંગશે, નોટરી માંગશે, પછી તમને ખેતીવાડીનું લાઈન આપશે. સાચી વાત છે કે ખોટી વાત છે? ત્યારે જાગૃત નથી આપણે, એટલા માટે આપણી સાથે આ વ્યવહાર થઈ રહેલા છે. નર્મદા જિલ્લો વિશ્વની હરોળમાં છે, પણ દુઃખ સાથે કહેવું પડે છે, જે પણ નેતાઓ અમારા જેવા ચૂંટાયા અને લોકો માટે
બોલી નથી શક્યા એટલા માટે આજે આપણને બેઠવું પડે છે. શિક્ષકો માટે આંદોલન કરવું પડે છે, રોજગાર માટે, શાળા માટે, રસ્તા માટે એ દુઃખ સાથે કહેવું પડે છે. ત્યારે સાથીઓ વધારે વિશેષ નથી કહેતા, આપણા અધિકારો માટે આપણે લડવું પડશે. આપણા શું અધિકારો છે એના માટે આપણે જાગૃત થવું પડશે, માગવું પડશે. એ જ વાત લઈને તમારી વચ્ચે અમે આવ્યા છે. વધારે વિશેષ નથી કહેતા. ઠંડીનો મોસમ છે, બેનો કારના આવીને બેઠા છે એટલે જમવાનું પણ બનાવવાનું બાકી જ હશે. બાકી છે ને? ના ના ના, બાકી હશે, કારના છે. એટલે વધારે સમય નથી લેતા, પણ આજે તમે બધાએ ખરેખર આમંત્રણ આપ્યું, અમને અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો, તમારી સાથે બે વાત કરવાનો અમને સમય આપ્યો, અમારું સાંભળ્યું, અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું. એ બદલ આયોજક ટીમો વતી એમનો પણ આભાર માનું છું. સાથે નવાપરા ગામ, આજુબાજુના ગામમાંથી પધારેલા વડીલો, માતા બહેનો, યુવાનો, ભૂલકાઓ, પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, તમામ લોકોનો આજના પ્રસંગે, આ મંડપવાળા ભાઈ હોય, સાઉન્ડવાળા ભાઈ હોય, બધા જ આયોજક મિત્રોનો આજના પ્રસંગે હું આભાર માનું છું. અને આવી જ રીતના જ્યારે પણ જરૂર પડશે, અમારું કામ પડશે તો અમને સહકાર આપજો, તમારું કામ પડશે તો અમે તમને સહકાર આપીશું. આવનારા દિવસોમાં બધા જ એક થઈને આગળ વધતા રહીશું. એ જ વિશ્વાસ સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, જય ભારત.